ઓકે, સો આજે છે ને આપણે નેક્સ્ટ સ્કોલરશિપ અને જાપાન માટે વાત કરીએ છીએ. તો જાપાનની અંદર અગર તમારી પાસે કોઈ ઇન્ક્વાયરી આવે કે મારે જાપાન અપ્લાય કરવું છે, ઓકે, તો એનું બેઝિક આપણે પહેલા સમજી લઈએ. તો જાપાનની અંદર અપ્લાય કરવા માટે બે ઇન્ટેક હોય છે, એક એપ્રિલમાં અને એક ઓક્ટોબરમાં. જે એપ્રિલ ઇન્ટેક હોય છે એ ટ્રેડિશનલ પ્રોગ્રામ્સ માટે હોય છે. એટલે જે પ્રોગ્રામ જેપનીઝ લેંગ્વેજમાં સ્ટડી કરાવવામાં આવે છે એ બધા મોટા ભાગે એપ્રિલમાં ખુલે છે. અને ઓક્ટોબર ઇન્ટેક ગ્લોબલ પ્રોગ્રામ્સ માટે હોય છે. એટલે જે પ્રોગ્રામ ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે, જે આપણા ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામ્સ છે, એ બધા પ્રોગ્રામ માટે ઓક્ટોબર ઇન્ટેક હોય છે. ઓકે, હવે કોઈ એવું કેમ કે મારે અત્યારે એપ્રિલમાં આ ઓક્ટોબર માટે અપ્લાય કરવું છે, તો નહીં થાય. જાપાનની પ્રોસેસ 1 થી 1.5 વર્ષ પહેલા ચાલુ થાય છે. એટલે સ્ટુડન્ટે અત્યારે કોઈ સ્ટુડન્ટ આપણી પાસે આવે તો આપણે એને આવતા ઓક્ટોબર 2027 માટે અપ્લાય કરાવી શકીએ. ઓકે, એની આખી પ્રોસેસ બિફોર 1.5 યર પહેલા આખી એની સ્ટાર્ટ થાય છે. ઓકે, હવે એમાં પ્રોસેસમાં શું હોય છે, અને સૌથી વધારે સ્ટુડન્ટ્સ જે આવશે ને આવશે આ નેક્સ્ટ સ્કોલરશિપ અપ્લાય કરાવવા માટે. આ મેક્સ સ્કોલરશિપ ઇટ ઇઝ સિમિલર ટુ સ્ટાઇપેન્ડિયમ હંગેરિકમ સ્કોલરશિપ, જે આપણે હંગેરીમાં અપ્લાય કરીને એવી ટાઈપની આ સ્કોલરશિપ છે. ઓકે, હવે જે મેક્સ સ્કોલરશિપ છે એ શું છે, તો જાપાનની ગવર્મેન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને કે બીજી કન્ટ્રીઝના સ્ટુડન્ટ્સને એક સ્કોલરશિપ આપે છે કે એમાં ફૂલ્લી ફંડેડ ફીસ આવી જાય, લિવિંગ કોસ્ટ આવી જાય, ટ્રાવેલ કોસ્ટ ને બધું જ એની અંદર આવી જાય છે. સો દેટ ઇઝ અ ફુલ્લી ફંડેડ સ્કોલરશિપ ફ્રોમ ગવર્મેન્ટ સાઇડ વિચ ઇઝ કોલ્ડ એઝ મેક્સ સ્કોલરશિપ. હવે આ જે મેક્સ સ્કોલરશિપ છે બે રીતે અપ્લાય કરાય. નંબર 1, એક એમ્બેસી રૂટથી અપ્લાય કરાય, અને નંબર 2, યુનિવર્સિટી રૂટથી અપ્લાય કરાય. તો અત્યારે ઓપન થઈ છે 20 એપ્રિલ, એટલે 4 દિવસ પહેલા જે ઓપન થઈ છે એમ્બેસી રૂટ વાળી ઓપન થઈ છે. આમાં શું કરવાનું હોય છે, તો આની અંદર આપણી ઇન્ડિયામાં જે જેપનીઝ એમ્બેસી છે એના ઉપર ફોર્મ્સ આવી ગયા છે અને એની પર લિંક આવી ગઈ છે કે 4 પ્રોગ્રામ માટે સ્કોલરશિપ ઓપન થઈ છે. નંબર 1, માસ્ટર્સ અને પીએચડી ની અલગ સ્કોલરશિપ છે. નંબર 2, અંડર ગ્રેજ્યુએટ બેચલર્સની અલગ સ્કોલરશિપ છે. નંબર 3, જે ડિપ્લોમા પ્રોગ્રામ્સ છે, જેને કેનેડામાં આપણે ડિપ્લોમા પ્રોગ્રામ કહીએ છીએ, એને ત્યાં કોસેક કહેવાય છે. કોસેક પ્રોગ્રામ જે એસોસિએટ ડિપ્લોમા એને એવું મળે, એસોસિએટ ડિપ્લોમાની એને ડેઝિગ્નેશન મળે, પ્રેક્ટિકલ હોય છે, ટ્રેડ પ્રોગ્રામ હોય છે એક ટાઈપના. તો એક કોસેક પ્રોગ્રામની અલગ સ્કોલરશિપ છે અને એક સ્પેશિયલાઇઝ પ્રોગ્રામની અલગ સ્કોલરશિપ છે. તો ટોટલ 4 સ્કોલરશિપ ઓપન થઈ છે. હવે આપણે પહેલી કેટેગરીની વાત કરીએ, માસ્ટર્સ ને પીએચડી માટે જે સ્કોલરશિપ ઓપન થઈ છે એની માટે. તો માસ્ટર્સ અને પીએચડી માટે જે સ્કોલરશિપ ઓપન થઈ છે એની શું રિક્વાયરમેન્ટ છે અને કઈ રીતે અપ્લાય કરવાનું. તો પહેલા અત્યારે ઓપન થયો છે એમ્બેસી રૂટ. એટલે આમાં એમ્બેસી રૂટમાં તમે ઓપન કરશો ને એટલે એમાં ડેડલાઇન પહેલા લખેલી છે. તો 15th મેની ડેડલાઇન છે. એના પહેલા આપણે સ્ટુડન્ટ્સની એપ્લિકેશન લેવાની. આમાં એ લોકોએ આપણને એક એપ્લિકેશન ફોર્મ આપ્યું છે. એ ફોર્મની સાથે બધા પાસપોર્ટ અને એકેડેમિક ડોક્યુમેન્ટ્સ, રિસર્ચ પ્રપોઝલ અત્યારે જોઈશે. રિસર્ચ પ્રપોઝલ સ્ટુડન્ટનું અત્યારે રેડી જોઈશે. ભલે એને કશે અપ્લાય નથી કર્યું, કોઈ સુપરવાઇઝર અપ્રુવલ નથી, કશું જ નથી, તો પણ એનું રિસર્ચ પ્રપોઝલ જોઈશે. તો રિસર્ચ પ્રપોઝલ, પાસપોર્ટ, એકેડેમિક ડોક્યુમેન્ટ સાથે આપણે ઈમેલ કરવાનો હોય છે. એક ઈમેલ એડ્રેસ એ લોકોએ આપેલું છે એની પર. તો એ આપણે ઈમેલ કરીએ છીએ. ઈમેલ આપણે કરીશું, એના પછી એ લોકો જૂનમાં ફર્સ્ટ સ્ક્રીનિંગ લિસ્ટ બહાર પાડશે કે કેટલા સ્ટુડન્ટ્સને અમે લોકોએ સિલેક્ટ કર્યા. એ પહેલું સ્ક્રીનિંગ લિસ્ટ એ લોકો બહાર પાડશે. એ સ્ક્રીનિંગ લિસ્ટની અંદર જે લોકો સિલેક્ટ થયા છે એ લોકોનો થશે એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, સો એન્ટ્રન્સ ટેસ્ટની અંદર એ લોકો ઇંગ્લિશ લેંગ્વેજનો ટેસ્ટ લે છે કે અને ઇંગ્લિશ સમજમાં આવે છે કે નહીં, એટલે બેઝિક કમ્યુનિકેશન ગ્રામરનો ને એ ટાઈપનો ટેસ્ટ હોય છે. ઓકે, હવે આ જે ટેસ્ટ છે એના પાછલા વર્ષોમાં પેપર કેવા હતા અને પાછલા વર્ષોમાં શું પૂછાયું હતું એની પણ એ લોકોએ લિંક આપી છે કે તમે 2018-19 પાછલા વર્ષોનો સિલેબસ જોઈ લો કે પાછલા વર્ષોમાં અમે શું પૂછ્યું હતું. એટલે સ્ટુડન્ટ આની માટે વેલ પ્રિપેર થઈ શકે, આપણે એને આપી શકીએ કે આવી ટાઈપનું પૂછાઈ શકે. ઓકે, સો નંબર 2 એનો ટેસ્ટ થશે.
એ ટેસ્ટ એ લોકો પાસ કરે પછી નંબર 3 ઇન્ટરવ્યુ થશે. હવે આ ઇન્ટરવ્યુમાં પેનલ બેસે છે અને સ્ટુડન્ટે જે રિસર્ચ પ્રપોઝલ સબમિટ કર્યું હશે ને એના પર એને ક્વેશ્ચન પૂછશે ડિટેલમાં કે આ રિસર્ચ પ્રપોઝલ શું છે, આ છે તે છે. જેવું તમને પેનલમાં પેલા થીસીસ પાસ કરવા માટે જે લોકો બેસે ને એવી ટાઈપનું ટેકનિકલ થીસીસ ટાઈપનો આ પ્રોગ્રામ, આ ઇન્ટરવ્યુ હશે. આ ઇન્ટરવ્યુ સ્ટુડન્ટ પાસ કરે પછી એ ક્વોલિફાઈડ થાય મેક્સ સ્કોલરશિપ માટે. આનું રિઝલ્ટ આવતા અને ટેસ્ટ ને બધું ક્યારે થશે? ફોર્મ અત્યારે ભરાશે મે 15 સુધી, પછી જુલાઈમાં અને ઓગસ્ટમાં ટેસ્ટ અને ઇન્ટરવ્યુ થશે અને સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં ખબર પડશે કે કોને મેક્સ સ્કોલરશિપ મળી. ઓકે, આ આખી પ્રોસેસ હોય છે. હવે જેને મેક્સ સ્કોલરશિપ મળે એ મેક્સ સ્કોલરશિપના પાસિંગ સર્ટિફિકેટ ઉપર પછી જેપનીઝ યુનિવર્સિટીઝમાં એના રિસર્ચ પ્રપોઝલ વિથ મેક્સ પાસિંગ સર્ટિફિકેટ અપ્લાય કરવાનું એના પછી ચાલુ કરશે. ખબર પડી? ઓકે, હવે કોઈને મેક્સ સ્કોલરશિપ નથી મળી, એનું નામ જ નથી આવ્યું એની અંદર, તો એને શું કરવાનું? તો એના માટે સેકન્ડ રસ્તો ડાયરેક્ટ યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનું. ક્યારે કરવાનું? તો આવતા ઓક્ટોબર માટે યુનિવર્સિટીની એપ્લિકેશન આ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ખુલશે. વર્ષ પહેલા ખુલે છે અને બંધ ક્યારે થાય છે? તો જાન્યુઆરીમાં બંધ થઈ જશે. તો ઓગસ્ટથી લઈ અને જાન્યુઆરીનો વિન્ડો પીરિયડ છે. એમાં તમારું ભણવાનું ચાલતું હોય તો તમે 5 સેમિસ્ટરની માર્કશીટ ને બોનાફાઇડ પર અપ્લાય કરો. ઠીક છે, ભણવાનું પતી ગયું છે તો વિથ ઓલ ડોક્યુમેન્ટ્સ અપ્લાય કરો. તો તમારે તે વખતે આ વિન્ડો પીરિયડમાં તમારે એપ્લિકેશન કરવાની. પહેલા ઈમેલ્સ મોકલવાના સુપરવાઇઝર, પ્રોફેસર્સને રિસર્ચ પ્રપોઝલ્સ માટે. એ લોકો યસ કે હા અમે અપ્રૂવ છે, અમે કરવા રેડી છે, પછી યુનિવર્સિટીમાં જઈને અપ્લાય કરવાનું હોય છે. આ રીતની એની આખી પ્રોસેસ છે. પણ પહેલા તમે અહીંયા સુધી પહોંચો. કોઈ સ્ટુડન્ટ એવો વિરલો હોય કે જેનું રિસર્ચ પ્રપોઝલ એક્સેપ્ટ થાય ને મેક્સ્ટમાં ને બધામાં જાય તો ત્યાં સુધી તમે પહોંચો. પણ હવે આપણી પાસે ઇન્ક્વાયરી આવશે. આપણે કોઈ સ્ટુડન્ટને ડિસ્કરેજ કરવાનો નહીં, કારણ કે આપણને નથી ખબર કોનું નસીબ લાગે કાં તો કોનો ચાન્સ લાગી જાય. તો એ કેસની અંદર આપણે બધાને યસ કહેવાનું અને આપણે 20,000 રૂપિયા કન્સલ્ટન્સી લઈ અને મેક્સ સ્કોલરશિપ માટે કેસીસ લેવાના ચાલુ કરી દેવાના. મેક્સ સ્કોલરશિપમાં તમે શું હેલ્પ કરો? તો અમે લોકો તમને મેક્સ સ્કોલરશિપ માટે તમારો એસઓપી, મોટિવેશન લેટર બનાવવાનો, શું ડોક્યુમેન્ટ્સ કરવાના, રિસર્ચ પ્રપોઝલમાં એડિટિંગ વગેરે કેવું છે, શું છે શું નહીં, બધું ગાઈડન્સ આપીશું અને આ પ્રોસેસનું બધું ગાઈડન્સ આપીશું. એટલે મેક્સ સ્કોલરશિપ માટે તમે કેસીસ લેવાનું ચાલુ કરી દો. પછી એનો નંબર લાગે તો ઠીક છે, નહીં લાગે તો પછી પાછું રિસર્ચ પ્રપોઝલ મોકલી અને જેપેનીઝ પ્રોફેસર્સને કન્વિન્સ કરે, હા પાડે, પછી આપણે આગળનું કામ કરવાનું છે. ઓકે, તો તમે હાલ ફિલહાલ આટલી प्रोसेस છે જે તમારે मैक्स स्कॉलरशिप। क्राइटेरिया का कुछ है क्या? परसेंटेज इतना कुछ होना चाहिए? क्राइटेरिया नहीं है। एज का है लिमिट कि कुछ 35 के ऊपर की एज नहीं चलती है मास्टर्स के लिए, एज का लिमिट है। बाकी कोई क्राइटेरिया नहीं है, क्राइटेरिया नहीं है। पर अपने को भी पता है कि ये गवर्नमेंट स्कॉलरशिप है ना, वो 90% वाले ऊपर को ही मिलती है। पर फिर भी अगर किसी का 80% है पर उसके पास एक्सपीरियंस है, रिसर्च प्रपोजल अगर उसका अच्छा है तो कर सकते, करने में कोई प्रॉब्लम नहीं। अपने को ना तो किसी को बोलना ही नहीं है। 60% वाला भी अगर हिम्मत दिखाता है कि मेरे को मैक्स स्कॉलरशिप करनी है अप्लाई, तो अपने केस ले लेना है 20,000 लेकर के, उसको अप्लाई करके देना है। ठीक है, तो ये अपना हो गया पहला स्टेज मैक्स स्कॉलरशिप का मास्टर्स के लिए। अभी हम बात करेंगे दूसरे, बैचलर्स अंडर ग्रेजुएट की और बैचलर 12th वाले बच्चे जो कॉसेक प्रोग्राम के लिए अप्लाई करते हैं उनकी। उनमें क्या चाहिए? तो ये जो 12th वाले स्टूडेंट्स हैं इनका भी होगा नेक्स्ट अक्टूबर इनटेक फॉर नो, दे आर ऑल्सो एलिजिबल फॉर द अप्रैल इनटेक। क्यों, इसका मैं तुम्हें बताऊं। ये 12th वाले बच्चों का थोड़ा अलग है प्रोसेस, ये ध्यान से सुनो। 12th वाले स्टूडेंट्स को जिनको मैक्स स्कॉलरशिप मिलती है उनको कंपलसरी 1 साल जापानीज लैंग्वेज वहां पे सीखना पड़ता है, फिर उनका मेन प्रोग्राम चालू होगा। तो उनकी बैचलर डिग्री होती है 5 साल की। 1 साल जापानीज लैंग्वेज सीखो और 4 साल बैचलर डिग्री करो। और जो कॉसेक प्रोग्राम अप्लाई करेंगे डिप्लोमा,
तो उनका होगा 4 साल का, 1 साल जापानीज पढ़ो, 3 साल का तुम्हारा डिप्लोमा, ठीक है। तो उनके लिए कंपलसरी है अंडर ग्रेजुएट स्टूडेंट्स के लिए कि उनको ये जापानीज लैंग्वेज सीखनी 1 साल पड़ेगी, अगर उनको मैक्स की स्कॉलरशिप चाहिए तो, ठीक है। उनके कोई ऑप्शन नहीं है। इंग्लिश टॉट प्रोग्राम के लिए मैक्स स्कॉलरशिप नहीं है, सिर्फ कंपलसरी यही रास्ता है कि 1 साल तुम जापानीज लैंग्वेज पढ़ोगे, फिर तुम करोगे। अच्छा, ये इसके लिए क्या यहाँ से कोई जापानीज लैंग्वेज सीखने की रिक्वायरमेंट है? तो नहीं है, ये लोग वहां सिखाएंगे। पर यानी तुम्हें और ये जो डिप्लोमा और डिग्री होगी वो जापानीज लैंग्वेज में ही होगी, ये इंग्लिश में नहीं होगी। तो ये बता देना पहले से स्टूडेंट को कि उसको ये मंजूर है तो ही इसमें फिर वो आगे बढ़े, नहीं तो इसमें आगे ना बढ़े, 12th वाले बच्चे खास करके, ठीक है। अभी इनका दूसरा रास्ता क्या, कि किसी को मैक्स स्कॉलरशिप नहीं चाहिए, मेरी कोई हिम्मत नहीं मैं जापानीज लैंग्वेज पढूं और जापानीज में पूरी पूरी डिग्री करूं, ऐसी मेरी हिम्मत नहीं है। तो उनके लिए दूसरा ऑल्टरनेटिव ऑप्शन है, वहां पे जापानीज गवर्नमेंट ने G30 करके प्रोग्राम्स निकाले हैं। G30 यानी वो यूनिवर्सिटीज, G30 ऐसा नहीं है कि 30 यूनिवर्सिटी या 30 प्रोग्राम, ऐसा कुछ नहीं, इनको नाम है G30। तो G30 प्रोग्राम इंग्लिश टॉट प्रोग्राम है, ये अंडर ग्रेजुएट के प्रोग्राम्स हैं। और इसके लिए जो है कोई रिसर्च प्रपोजल नहीं चाहिए अंडर ग्रेजुएट को, कोई जापानीज लैंग्वेज की कोई रिक्वायरमेंट नहीं है, IELTS जरूर रिक्वायरमेंट है, सभी को 6.5 बैंड की रिक्वायरमेंट रहेगी, ठीक है। तो इनको क्या करना है, डायरेक्ट यूनिवर्सिटीज में अप्लाई करना है। पर ये G30 प्रोग्राम कब खुलेंगे, नेक्स्ट अक्टूबर में, ये अप्रैल इनटेक इनका नहीं होता है, ठीक है। ये खुलेंगे अक्टूबर में और उसमें स्टूडेंट अप्लाई करेंगे, इनमें फीस होगी, पब्लिक यूनिवर्सिटी है तो 3 लाख रुपया फी होगी पर ईयर की, और प्राइवेट में अप्लाई कर रहे हैं तो 5 से 8 लाख रुपया फी होगी ईयरली। पर इनका इस तरीके से रहेगा, यानी अंडर ग्रेजुएट का अलग है प्रोसेस, इनको मैक्स स्कॉलरशिप अप्लाई करनी है तो जापानीज 1 साल पढ़ो, पूरा पूरा जापानीज लैंग्वेज में अपना डिप्लोमा डिग्री करो। लोग ये बोलते हैं कि ये अच्छा रास्ता है कि तुमको वहां पे 1 साल जापानीज पढ़ाते हैं, तुमको कोई खर्चा नहीं करना, गवर्नमेंट तुम्हारा रहने खाने का खर्चा उठाती है, ट्यूशन फीस सब गवर्नमेंट ही करती है। पर ये अच्छा ऑप्शन है, क्योंकि जॉब के लिए फिर वहां पे लोग एटलीस्ट जापानीज लैंग्वेज मांगते हैं। तो ये जो बच्चे अंडर ग्रेजुएट के हैं जो जापानीज सीखते हैं उसी में अपना पढ़ाई वगैरह करते हैं, तो इनको फिर तकलीफ नहीं पड़ेगी। तो ये ऑप्शन, इन लोगों का कहना ऐसा है कि ये अच्छा ऑप्शन है। पर ये सभी के बस की बात नहीं है, क्योंकि एक पूरी तुम अलग नई लैंग्वेज सीखो और उसी में अपनी अंडर ग्रेजुएट डिग्री करो, इसमें कितने लोग रेडी होते हैं आई डोंट नो। और दूसरा रास्ता है इंग्लिश टॉट प्रोग्राम है, सिंपल सा है, अपने को एप्लीकेशन करनी है, 70% इनको चाहिए, 70-80% चाहिए। और इंग्लिश टॉट प्रोग्राम के लिए डायरेक्ट यूनिवर्सिटीज में अप्लाई करेंगे अपने अक्टूबर इनटेक के लिए, वो भी ये अक्टूबर से जनवरी का इसका डेडलाइन है। और फिर उसमें एडमिशन आए तो इसमें फिर हम आगे बढ़ेंगे, ठीक है। तो ये हो गया अपना जापान का इसके बारे में। दूसरा, ये जब टेस्ट लेंगे ना, तब ये लोग एक जापानीज लैंग्वेज का भी टेस्ट लेते हैं, ये कंपलसरी स्टूडेंट को अटेंड करना पड़ता है, ठीक है। मुझे जापानीज नहीं आती, मैंने मास्टर्स अप्लाई करा, मैंने बैचलर्स करा, मुझे जापानीज नहीं आती, फिर भी वहां पेपर खाली रख के आना है, पर ये जाके अपीयर करना है, ये अलग बात है, ठीक है। इनका कहना ऐसा है कि भले तुम्हारा नहीं इसमें तुम कर पाओगे, तुम्हारा 0 मार्क्स आएगा, पर तुम्हारी सीखने की इच्छा है कि नहीं, या फिर तुम कर पाओगे कि नहीं, ये देना कंपलसरी ही है, भले उसको ब्लैंक छोड़ के आ जाओ पर ये जरूरी है, ठीक है। तीसरा, इसमें सिलेक्शन जापानीज यूनिवर्सिटीज में भी और ये मैक्स स्कॉलरशिप में भी ज्यादातर किसका होता है, तो जिनके पास जापानीज लैंग्वेज के सर्टिफिकेट्स हो ना, इनको ये लोग प्रायोरिटी देते हैं। तो जापानीज लैंग्वेज जो है उसको JIPT करते हैं, जैसे अपने जर्मन लैंग्वेज का गोइथे ये लोग लेते हैं, वैसे ही एक सिस्टम है। जैसे अपने नहीं होता A1 A2 B1 B2 C1 C2 ये लेवल होते हैं, वैसे जापानीज में उल्टा है। N5 यानी बेसिक लेवल, N4 उसके ऊपर का, फिर N3, फिर N2, फिर N1, इस तरीके से उसका होता है। यानी इनका N5 यानी इनका बेसिक लेवल है, और N4 दूसरा लेवल है, उल्टी उनकी गिनती जाती है, ठीक है। ये JIPT एग्जाम जो है वो JIPT यानी जापानीज लैंग्वेज जो है वो अपने
गुजरात में 2-3 जगह ही सिखाया जाता है, जिसमें से एक आईआईएम अहमदाबाद में सिखाते हैं, एक IMA करके एसोसिएशन है, वो भी अहमदाबाद में वो सिखाता है, बड़ोदरा में एकाध यूनिवर्सिटी सिखाती है इसको, और ऑनलाइन स्टूडेंट सीख सकते हैं। तुम कहीं से भी जापानीज लैंग्वेज सीखो, ऑनलाइन यूट्यूब से भी तुम सीखो, तुम्हें उसकी एग्जाम देनी पड़ेगी। तो जैसे अपने ये जर्मन लैंग्वेज लोग अपने आप ऑनलाइन हम भी पढ़ाते हैं, तो पढ़ा करके फिर उसकी एग्जाम देनी पड़ेगी, जो गोइथे की है, या अभी एक और इंस्टीट्यूशन है मुझे याद नहीं है, 2-3 जन लेते हैं एग्जाम। जैसे अपना IELTS का IDP और ब्रिटिश काउंसिल लेते थे, वैसे मोसेक करके एक बॉडी है इंडिया में जो ये एग्जाम लेती है, और वो सिर्फ 2 सिटी में लेती हैं। तो एक मुंबई में होता है इसका एग्जाम, एक दिल्ली में होता है, 2 ही जगह पे इसका एग्जाम होता है, और साल में 2 ही बार होता है, जुलाई महीने में होता है और दिसंबर में होता है। तो अगर कोई स्टूडेंट ऐसा है जो अगले अक्टूबर अप्लाई कर रहा है, उसके पास पूरा 1.5 साल का टाइम है, तो उसको सलाह देने की कि तू जापानीज एक आध लेवल सीख के इसकी एग्जाम, तेरे पास 2 बार चांस है। इस अप्रैल में तो तेरा चला गया, पर अगला दिसंबर और अगला अप्रैल तेरे पास 2 बार चांस है, तू एटलीस्ट एक आध लेवल सीख लेना। तो तेरे पास N5 या N4 का सर्टिफिकेशन होगा, तो तुझे एडमिशन मिलने में और ये स्कॉलरशिप मिलने में मदद मिलेगा। ठीक है, तो इस तरीके से अपने को इनको गाइड करना है। बाकी मैंने ये जो पूरा आपको बताया, वो पूरी चीज मैंने आपका जो कोर्स डिटेल गाइड करके एक पूरा फोल्डर बनाया है। किसी के पास नहीं हो तो मुझे पर्सनल में मैसेज करो, मैं लिंक भेजती हूँ। उसमें सारी यूनिवर्सिटी जो कंट्रीज हैं उसका डिटेल काउंसलिंग मैंने उसमें बना के रखा है। तो उसमें मैंने ये मैक्स स्कॉलरशिप के नाम से बना के रखा है, इसको तुम लोग रिफर कर सकते हो। मैक्स स्कॉलरशिप अप्लाई करने की कोई फीस नहीं है, 0 एप्लीकेशन फी, कोई फीस नहीं है। खाली स्टूडेंट का रिसर्च प्रपोजल और डॉक्यूमेंट्स रेडी चाहिए, फिर हम उसको गाइड करेंगे क्या डॉक्यूमेंट्स चाहिए, ईमेल कैसे करें, किस तरीके से करें, वो सारा गाइडेंस फिर अपने करेंगे उनको। और 20,000 कंसल्टेंसी लेके अपने ये कर लेना, केस ले सकते हैं जापान का। ठीक। મેમ हाँ बोल। જે આ 12th વાળું તમે કીધું ને એમાં તમે કીધું મેક્સ્ડ વાળી સ્કોલરશિપ 1 યર જાપાનીઝ લેંગ્વેજ ભણે પછી 5 વર્ષનું થશે તો આ વર્ષે જ આપણે એની મેક્સ્ડ અપ્લાય કરવા એટલે મેક્સ સ્કોલરશિપ મેક્સ સ્કોલરશિપ ની પણ એટલે મેક્સ જાપાનીઝ ભણવા માટેની એ સ્કોલરશિપ છે, રહેવા ના માટેની સ્કોલરશિપ છે। હા, એવું નહીં પેલું જે 1 યરનું આવતા વર્ષે ઓક્ટોબરમાં આજે સપોઝ એક્ઝામ્પલ 12th સ્ટાન્ડર્ડનો છોકરો છે અહીંયા આગળ મકા એને એનું એડમિશન એપ્રિલમાં ચાલુ થશે, આવતા એપ્રિલનું અત્યારે, કારણ કે નહીં નહીં મારી વાત ભણવાનું છે। આવતા ઓક્ટોબરમાં સ્ટુડન્ટને જવાનું કહું સપોઝ ના, તો સાંભળ, ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામ ઓક્ટોબરમાં ખુલે છે, જાપાનીઝ પ્રોગ્રામ તો એપ્રિલમાં ખુલે છે, અને આ છોકરો જાપાનીઝ ભણવા જ જાય છે, એટલે એનું ભણવાનું એપ્રિલમાં જ ચાલુ થઈ જશે જયમિકા। ઓકે એટલે બેચલર તો ડિગ્રી ના લે, એને એવું છે કે મને આ મેક્સ સ્કોલરશિપ નથી જોઈતી, મારે જાપાનીઝ નથી ભણવું, તો G30 પ્રોગ્રામ છે જે ઇન્ડિયામાં છે, જે ઓક્ટોબરમાં ખુલે છે। પણ જે સ્ટુડન્ટને 12th વાળો છે ને મેક્સ અપ્લાય કરવું છે અને જાપાનીઝ ભણવું છે, તો એ તો એપ્રિલમાં જ ચાલુ થઈ જશે એનું, કારણ કે એ તો જાપાનીઝ જ ભણવા જાય છે। ઓકે હવે જે ઓનલાઈન ઇન્ક્વાયરી જાપાનની હતી એ છોકરાએ JLPT નું N4 લેવલ આપ્યું હતું એની બહુ સાથે જે સરસ, વાત ચાલે છે બહુ જ સરસ। અગર એને આપેલું છે ને તો પછી એના માટે આપણે મેક્સ સ્કોલરશિપ બિલકુલ અપ્લાય કરવી જોઈએ। એટલે એને એવું કીધું હતું મેડમ હું N2 સુધી કરું કે ના કરું એ લાઈક હી ઇઝ જસ્ટ ઇન અ ટોક વિથ મી ઓન WhatsApp ના કરીશ, એને કે આના બેઝ ઉપર તું અપ્લાય કરીને તારથી જેટલા લેવલ શીખાતા હોય એટલા શીખ, બાકી આ લોકો 1 યર આખું કરાવે જ છે ત્યાં। ઓકે આની શીખેલું હશે તો એને હેલ્પફુલ રહેશે, એનું સિલેક્શન પહેલા થઈ જશે। ઓકે અને મેમ પેલું માસ્ટર્સ માટેનો ક્વેશ્ચન છે કે માસ્ટર્સમાં તમે કીધું કે રિસર્ચ પેપર જોઈશે રિસર્ચનું રાઈટ તો આ લોકો પાસે પ્રોગ્રામ્સમાં બધા ટાઈપના પ્રોગ્રામ્સ છે જે આપણે પ્રમોટ કરી શકીએ લાઈક કોઈક આવે ઇન્ક્વાયરી માટે તો હા છે જયમિકા, હવે કોઈ ઇન્ક્વાયરી માટે આવે ને, જેમ કે હમણાં આસ્થાની જ ઇન્ક્વાયરી હતી, હમણાં એક સ્ટુડન્ટ આવ્યો હતો, એ BSc ફિઝિક્સ કર્યું છે, 9 CGPA છે,
હમ હવે એને રિસર્ચ પ્રપોઝલ કે હું કેવો રિસર્ચ પ્રપોઝલ બનાવું, તો એનો સબ્જેક્ટ છે, રાઈટ. સપોઝ મેં બીએસસી ફિઝિક્સ કર્યું છે, મને અમુક ટોપિક પર ઇન્ટરેસ્ટ છે, મારે કરવું છે મારે રિસર્ચ પ્રપોઝલ. આપણે એઝ અ કન્સલ્ટન્ટ કહી દેવાનું, થોડીક લાઈન ડ્રો કરતા શીખો. ઓવર એક્સપેક્ટેશન ના આપશો કોઈને કે તારું રિસર્ચ પ્રપોઝલ હું બનાવી આપીશ, બધું હું કરી દઈશ, 20,000 રૂપિયા કશું જ ના થાય, હું ચોખ્ખું જ કહું છું. આ બી આપણે બહુ ઓછા પૈસામાં કામ કરીએ છીએ. આ બી 1-2 વિઝા નીકળશે ને તો હું સરને કહીને 3 ગણી ફી કરાવી દઈશ આની, આ બધી વસ્તુઓની. પણ ઇન શોર્ટ, ઠીક છે આપણે પહેલો કેસ લઈએ છીએ, પણ બહુ ઓવર પ્રોમિસ ના કરશો. કોઈને એવું નહીં કહેવાનું તારું રિસર્ચ પ્રપોઝલ હું બનાવી આપીશ, આપણને નથી આવડતું. આપણે એને ચોખ્ખું એક્સપેક્ટેશન આપવાની કે તારું રિસર્ચ પ્રપોઝલ જે છે ને, તારો ટોપિક, એની માટે તું શું કર કે જાપાનની 15-20 યુનિવર્સિટીઝમાં બીએસસી ફિઝિક્સની જે ફેકલ્ટી હોય ને એના પ્રોફાઇલ જો કે એ લોકો કયા ટોપિક પર રિસર્ચ કરે છે. તારો ટોપિક એને મળતો આવતો હોવો જોઈએ. એટલે એવા ટોપિક પર તું રિસર્ચ પ્રપોઝલ રેડી કર. રિસર્ચ પ્રપોઝલ કયા ટોપિક પર કઈ રીતે બનાવવું એની માટે તારી જ ફેકલ્ટીમાં, જેમ કે હું બેચલર ડિગ્રી કરું છું તો મારા માસ્ટર્સના પ્રોફેસર્સ છે, મારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, એ બધા પીએચડી હોલ્ડર છે, જેમને ઓલરેડી રિસર્ચ પ્રપોઝલ બનાવીને રિસર્ચ કરેલા છે. તું એમની મદદ લે કે મારે રિસર્ચ પ્રપોઝલ બનાવવામાં ને આમાં તમે મારી હેલ્પ કરો, કાં તો મને ગાઈડન્સ આપો કે શું કરી શકાય. આ આસ્થાએ કંઈક શોધેલું છે કે રિસર્ચ પ્રપોઝલનું ફોર્મેટ ને સેમ્પલ, એવું આસ્થાએ શોધેલું છે. તો આસ્થા, તું બધા જોડે શેર કરી દેજે. ચેટ જીપીટી કે ગૂગલ જેમિની પરથી બી તમે સ્ટુડન્ટને એટલી મદદ કરી શકો છો કે આવું સેમ્પલ છે એમ, આવું કરી શકો. યુટ્યુબમાં બી અઢળક વિડીયો છે, પણ આ સ્ટુડન્ટને મેમ યુકે કેનેડાની જેમ આપણે હેન્ડ હોલ્ડિંગ નહીં કરી શકીએ. એમની જાતે કરે ને તો જ જાપાન પહોંચે, નહીતર ના પહોંચે. આ છે ને તે ચિરાગભાઈને ફોન આપી દે ને, હું એક મીટિંગમાં છું, વાત કરું છું આ સ્ટુડન્ટ જોડે પછી. હા, તો યસ, એટલે આમાં આપણે હેન્ડ હોલ્ડિંગ નહીં કરી શકીએ. કોઈને એવું છે મને મફતમાં ભણવું છે ને તમે નાવડી પર બેસાડીને ત્યાં મોકલી આપો, તો એવું નહીં થાય, અને હલેસા જાતે જ મારવા પડશે. એટલે એ આપણે નહીં કરી શકીએ. આપણે ખાલી નાવડીને હલેસા આપી શકીશું, છેલ્લે એને મારવા તો જાતે જ પડશે. એટલે એટલું હેન્ડ હોલ્ડિંગ કરવાની જરૂર નથી. ક્લિયર એક્સપેક્ટેશન કહી દો કે અમે શું કરી શકીશું ને તારે શું કરવાનું છે. તમે એને પેલું યુટ્યુબના વિડીયોઝ જે છે એનું લિંક આપી દો, ગૂગલ ચેટ જીપીટી ને ગૂગલ જેમિની પરથી સેમ્પલ આપી દો કે જો આવું આવું કરી શકાય એમ. પછી અલ્ટિમેટલી બનાવવું એને જ પડશે. અને આમાં જે હોશિયાર છોકરાઓ હશે ને એના જ કામની વાત છે આ. જે પેલા બેકલોગ વાળા અને 6 સીજીપીએ વાળા છે ને એમના બસની આ વાત જ નથી. એટલે એ લોકો માટે કન્ટ્રી જ નથી આ, ખોટી કન્ટ્રી સિલેક્ટ કરી છે એમને. આ ખાલી 8 અને 9 સીજીપીએ વાળાની કન્ટ્રી છે જાપાન. એવું છે. એટલે એવું આપણે એને કહી દેવાનું કે તારું રિસર્ચ પ્રપોઝલ તું બનાય. જો આ રસ્તા છે, આ યુટ્યુબના વિડીયો જો, તો આ કર, તારા પ્રોફેસર સાથે વાત કર, પણ તું જલ્દી કર, કારણ કે 15 મે ડેડલાઇન છે. એટલે ત્યાં સુધી તારું રિસર્ચ પ્રપોઝલ રેડી કર. તું બનાવીને આપીશ, પછી અમે એવું કહી શકીએ કે આની લેંગ્વેજ પ્રોપર નથી તો એડિટિંગ કરાવી શકીએ. તારું કવર લેટર, મોટિવેશન લેટર, સીવી, ઈમેલ કઈ રીતે પ્રિપેર કરવાનો, એ બધું અમે તને કહી શકીએ. પણ એટલીસ્ટ આ કન્ટેન્ટ તારે અમને આપવું પડશે કે શું છે, એવી રીતે કરીને. એવું છે. ઓકે, હવે આમાં કોઈ ક્વેશ્ચન, કોઈને કશું ના સમજ પડતી હોય એવું ક્લિયર છે? આ ફ્રીમાં અપ્લાય કરવાનું હોય છે ને મેમ, કે ફીસ છે? ઈમેલ જ ફ્રીમાં કરવાનું જ છે ને? હા, ફ્રીમાં છે. ઈમેલ જ કરવાનું હોય છે. અને અંડર ગ્રેજ્યુએટ વાળાનું ઈમેલ નથી. અંડર ગ્રેજ્યુએટ વાળાને કુરિયર કરવાનું હોય છે, ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ બધા. માસ્ટર વાળાના ઈમેલ વાળું છે, એવું છે. હા, અને માસ્ટરમાં અગર કોઈ પૂછે કે હા મેક્સ નહીં જોતી, તો એપ્રોક્સ ફીસ માસ્ટર્સની કેટલી છે? એમાં છે ને સેમ જ છે. પબ્લિક યુનિવર્સિટીની 3 લાખ અને પ્રાઇવેટ યુનિવર્સિટીની 5 to 8 લાખ. અને એમાં છે ને મેં જૈમિકાને એક લિંક આપી છે જેપેનીઝ માસ્ટર શોધવાની, એ તમારી જોડે શેર કરી દેશે. તો એમાંથી પણ તમે કોર્સ સર્ચ એન્જિન છે, જેપેનીઝ ગવર્મેન્ટ કોર્સ સર્ચ એન્જિન છે, તો એમાંથી બી તમે સ્ટુડન્ટને કોઈ પૂછે કે યુનિવર્સિટી આ છે તો તમે શોધીને આપી શકો કે આ 4-5 યુનિવર્સિટીઝ તું જોઈ લે તારી રીતે, એ રીતે કરીને. પણ આમાં શું છે, બહુ માથું નહીં મારવાનું, કારણ કે મેઇન રિસર્ચ પ્રપોઝલ છે. એના પર જ એને એડમિશન મળશે, એના પર જ એને મેક્સ્ટ મળશે. એટલે આપણે ખાલી મોટા ભાગે આપણી પાસે ફર્સ્ટ કન્સલ્ટન્સી જ આવશે, પહેલો જ ચાર્જ લઈ લો, પછી એને મેક્સ્ટ માટે હેલ્પ કરો. અને મેક્સ્ટ ના મળ્યું તો આ જ ફીઝની અંદર
આપણે એને આગળના જે એડમિશન છે ત્યાં સુધીની પણ હેલ્પ કરી આપીશું એવું છે. ઓકે, નેક્સ્ટ ક્લિયર છે? જાપાન ક્લિયર છે? તો આગળ વધીએ. નેક્સ્ટ 1 મિનિટ. સ્ટોપ રેકોર્ડિંગ.